અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે મધ્યપ્રદેશના માં નર્મદાના પરમ ઉપાસક અને ત્રીજી નિરાહાર પગપાળા નર્મદા પરિક્રમા કરતા દાદા ગુરુજીનું આગમન થયું હતું। દાદા ગુરુજી સાથે મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ સહિત 700 જેટલા પરિક્રમાવાસીઓ જોડાયા છે। તેઓનું આગમન થતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ ભવ્ય સ્વાગત કર્યું હતું। મધ્યપ્રદેશના માં નર્મદાના ઉપાસક તેમજ દેશ દુનિયાની સૌથી મોટી નિરાહાર મહાવ્રત સાધનામાં લીન દાદા ગુરુજીએ નિરાહાર ત્રીજી પગપાળા માં નર્મદા પરિક્રમાનો ગત તારીખ 15મી નવેમ્બરના રોજ ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો। તેમની સાથે 700 જેટલા અનુયાયીઓ નર્મદા પરિક્રમામાં જોડાયા હતા। તેમજ મધ્યપ્રદેશના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ પણ દાદા ગુરુજી સાથે માં નર્મદા પરિક્રમામાં જોડાયા છે। ત્યારે દાદા ગુરુજીના કાફલાનું અંકલેશ્વર શહેરમાં આગમન થયું હતું અને દાદા ગુરુજી સહિત ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ સાથે 700 જેટલા અનુયાયીઓનો કાફલો રામકુંડ તીર્થધામ ખાતે આવી પહોંચતા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને દાદા ગુરુજીએ રામકુંડ ખાતેથી રાત્રિ રોકાણ કર્યું હતું। તેઓના રોકાણ દરમિયાન ગંગાદાસજી બાપુએ તમામ સુવિધા ઉપલબ્ધ કરી હતી। બાદ આજે સવારે દાદા ગુરુજી તેમના કાફલા સાથે હાંસોદ તરફ પ્રયાણ કર્યું હતું। જય સિયારામ। નર્મદા ખંડના વિશ્વ પિતામાં એવા દાદા ગુરુ શ્રી નર્મદા મૈયાની પરિક્રમા કરી રહ્યા છે અને 700 માણસનો સંઘ લઈને પૂજ્ય દાદા ગુરુ આજે આપણા અંકલેશ્વર તીર્થ રામકુંડ ઉપર પૂરા અંકલેશ્વરને પાવન કર્યું। દાદા ગુરુ લગભગ મેં સાંભળ્યું ત્યાં લગભગ 100થી કે 5મી પરિક્રમા છે। કેવલ 24 કલાકમાં નર્મદા જળ એક જ ગ્લાસ પાણી પીવે, ન આહાર ન ફલાહાર। આવી સિદ્ધ મૂર્તિ, મહાન મૂર્તિ આપણા અંકલેશ્વરને આંગણે આવી છે। આપણું નગર ધન્ય બન્યું, નગર પવિત્ર કર્યું, આપણે દર્શન કરવા દેવા આવ્યા છે। તો આવા સિદ્ધ પુરુષો માં નર્મદાની પરિક્રમા કરીને આપને બધાને તૃપ્ત કરે છે। તો આપણે રામકુંડ તીર્થ ઉપર આજે 700 માણસનો સંઘ લઈને પૂજ્ય દાદાજી પધાર્યા છે। એમનું ફલાહારનું તમામ વ્યવસ્થા સવારથી ચા નાસ્તાથી લઈને રામકુંડ ઉપર અમે કરી રહ્યા છીએ અને સેવા કરી। આપ પણ પધારો દાદા ગુરુના દર્શન કરવા। જય સિયારામ, નર્મદે હર।